પણ મેઘરાજાએ જોરદાર જમાવટ કરી છે ત્યારે ભારે વરસાદ વચ્ચે અનેક મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે। વલસાડ અને નવસારીને જોડતો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। આ બ્રિજ વલસાડના વાસણ ગામ અને નવસારીના ઉંડાચને જોડે છે, જે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ જતા લોકો 20 કિલોમીટર ફરીને જવા માટે મજબૂર બન્યા છે। ભારે વરસાદને કારણે પાણીનો પ્રવાહ એટલો વધી ગયો છે કે અહીંથી અવરજવર કરવું હવે અશક્ય બન્યું છે। ઉલ્લેખનીય છે કે દર વર્ષે ચોમાસાની 4 મહિના આ જ સ્થિતિ રહે છે, લોકોને મુશ્કેલી વેઠવી પડે છે। સ્થાનિકોએ ઊંચા બ્રિજ માટે વારંવાર માંગણી કરી છતાં તંત્રે કોઈ કામગીરી કરી નથી। વલસાડ જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદને કારણે વલસાડ જિલ્લા અને નવસારી જિલ્લાને જોડતો જે બ્રિજ છે તે પાણીમાં ગરકાવ થયો છે। હાલ અમે ઊભા છે વાસણ ગામ ખાતે અને આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો એ દ્રશ્યો છે વલસાડ અને નવસારીના જે ઉંડાચ ગામને જે જોડતો લો લેવલનો જે બ્રિજ છે તે બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે। તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પણ છેલ્લા કેટલા વર્ષોથી આની આ જ સમસ્યા હોવાને કારણે અહીંના જે સ્થાનિકો છે તેઓને 15 કિલોમીટરનો ચકરાવો ફરવા માટે મજબૂર બન્યા છે। છેલ્લા આજરોજ વહેલી સવારથી જ નદીના પાણી જે છે તે બ્રિજ પર ફરી વળવાને કારણે અહીંના જે સ્થાનિકો છે તેઓ નોકરિયાત વર્ગ હોય કે પછી શાળાએ જતા વિદ્યાર્થીઓ હોય તેઓએ 15 કિલોમીટર ચકરાવો કરીને નવસારી અથવા બિલ્લીમોરા માટે જવું હોય તો 15 કિલોમીટરનો ચકરાવો કરવા માટે મજબૂર બન્યા છે। છેલ્લા કેટલા વર્ષોની આની આ સમસ્યા છે અને સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી કોઈ ઉકેલ ન આવતા સ્થાનિકો 15 કિલોમીટરનો ચકરાવો કરવા મજબૂર બન્યા છે। ત્યારે સ્થાનિકો દ્વારા એ જ માંગ કરવામાં આવી રહી છે કે આ જે બ્રિજ છે તે બ્રિજને ઊંચો કરવામાં આવે તો તેઓને 15 કિલોમીટરનો ચકરાવો કરવામાંથી મુક્તિ મળે। અક્ષય કદમ, TV9, વલસાડ।